નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહે સવસાવણમ એસો પંચનમુકારો સવ પાવપણાસણો મંગલાણં પડમં પૂલમ હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહે સવસાવણમ એસો પંચનમુકારો સવ પાવપણાસણો મંગલાણં સવેસે નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો સવસાવણમ ઈસો પંચનમુકારો સવ પાવપણાસણ મંગલાણં સવેસે અધોલોક ઉદ્વલોક તીર્ષા લોકમાં રહેલા દરેકે દરેક ત્રસ જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મરણ મળે, જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. ચલો બધા સાતામાં છો? સાતામાં છો? પસાય. ચલો શરૂઆત કરીશું. આપણે ગયા વખતે અરિહંત પદ જોયું હતું. આગળ જશું. અરિહંતના આપણે અતિશયો જોઈ રહ્યા હતા. કોઈ કહે છે ટોટલ અતિશયો કેટલા છે અરિહંત ભગવાનના? અરિહંત ભગવાનના ગુણો કેટલા? ગુણો યાદ છે કોઈને કે ભૂલી ગયા? અલગ અતિશય અલગ. એ અતિશય છે. અતિશય અલગ અને ગુણ અલગ. ગુણ એટલે મેં કીધું હતું ને સાકરનો ગુણ મીઠાશ છે એમ. તો પ્રભુના 12 ગુણ છે જે આપણે 12 ખમાસમણા આપીએ છીએ ને અરિહંત પદના. 8 અશોક વૃક્ષમાં આવી જાય છે અને બીજા 4 છે. તમને યાદ હોય તો મેં ફોટો પણ 12 ગુણનો નાખ્યું છે તમારા ગ્રુપ ઉપર. એક તો અશોક વૃક્ષ એ 8 જે ગુણો છે 8 પ્રાતિહાર્ય છે ને એ એમના ગુણ છે. એ બીજા કોઈની પાસે ન હોય. ગુણ એટલે શું? એ માત્ર એમની અંદર જ હોય. હવે હું કહું, તમે કહો પશુ એટલે શું અથવા ગાય એટલે શું? હું કહું કે ગાયને 2 શિંગડા હોય તો તમે કહેશો એવું તો કેટલા બધાને 2 શિંગડા છે, તો આને ગુણ ન કહેવાય. એ વસ્તુ એની અંદર જ હોય, બીજા કોઈમાં ન હોય ને એને ગુણ કહેવાય. તો ખાલી આ અષ્ટપ્રાતિહાર્ય જે છે એ કોને મળે? તો એ ખાલી અરિહંત પ્રભુને મળે. તો અશોક વૃક્ષ એમની પાછળ હોય, ભામંડલ હોય, દિવ્ય ધ્વનિ વાગતી હોય. તો આ બધા 8 એ અને પછી એમના જેવું જ્ઞાન કોઈની પાસે ન હોય, એમના જેવું કોઈ પૂજાય નહીં, પૂજાતિશય, એમના જેવી વાણી કોઈની પાસે ન હોય, વચનાતિશય. બરાબર? એમ એટલે એ 4 છે. અપાયા પગમાતિશય, જ્ઞાનાતિશય, પૂજાતિશય અને વચનાતિશય. આ 4 ગુણો અને 8 ઓલા અશોક વૃક્ષના એમ 12 ગુણ છે. પછી આપણે જોયું તું કે 34 અતિશય. તો એ 34 અતિશય એમાં આપણે જોયું તું એમના જેવો દેહ કોઈની પાસે નથી, એમના જેવો શ્વાસોશ્વાસ નથી કોઈની પાસે, એમના બ્લડ અને માંસ એ સફેદ હોય. પછી એ આહાર કરે કે કાઢે એ કોઈને દેખાય નહીં. પછી સમવસ્ત્રની રચના માત્ર અને માત્ર એમની માટે જ થાય. બીજા ઘણા બધા કેવડી થાય પણ કોઈના માટે દેવ સમવસ્ત્ર ન બનાવે. એ લોકો દેશના આપે એમ જ વ્યાખ્યાન આપે કેવલી ભગવત, પણ આમના જેવું સમવસ્ત્રણ દેવ કોઈની માટે ન બનાવે.
છઠ્ઠું હતું બધાને જોઈને એવું જ લાગે કે મારી સાઈડ જ જુએ છે. દેવ મનુષ્ય તિર્યંશ બધાને પોતપોતાની એમ લાગે કે દેવને એમ લાગે કે હા અમારા ભાષામાં બોલે છે, તિર્યંશને એમ લાગે અમે પણ સમજી શકીએ છીએ, અમારી માટે જ બોલે છે. એમ આજુબાજુ વેર ન હોય, રોગ ન હોય, અતિવૃષ્ટિ ન હોય, અનાવૃષ્ટિ ન હોય, દુકાળ પણ ન પડે ને બહુ વરસાદ પણ ન પડે. પ્રભુ જ્યાં જ્યાં વિચરે ત્યાં એવું કઈ થાય નહીં, યુદ્ધ પણ થાય નહીં. એમ હવે આપણે આગળ ના જોઈએ. 16મા નંબરથી ધર્મ ચક્રનું ફરવું, ચામરનું વિંઝાવવું, સિંહાસનનું ચાલવું. તો આ અશોક વૃક્ષમાં આવી ગયા છે. 3 છત્રોનું ધારણ થવું. 3 છત્ર પણ શા માટે આપણે ગયા વખતે જોયું હતું, 3 લોકના નાથ છે માટે 3 ચક્ર. ધર્મચક્રનું ફરવું એટલે કે આ વ્યક્તિ છે ને હવે ધર્મની સ્થાપના કરશે. અને ચક્ર એટલે કન્ટિન્યુઅસ ચક્ર ચાલ્યા કરે એટલે કન્ટિન્યુઅસ શાસન રહેશે. બરોબર. તો હમણાં પણ વરઘોડો નીકળે ને તો સૌથી પહેલો વરઘોડામાં ચાલનાર હોય તો એની પાસે ધર્મની ધ્વજા હોય. ધર્મ ધ્વજા લઈને એ જ વ્યક્તિ પહેલો ચાલી શકે. કારણ કે પ્રભુનો બી વરઘોડા નીકળશે ને જ્યારે પણ કે પ્રભુ ચાલતા હોય દિલ્હીમાં પણ તો આ ધર્મ ચક્ર એકદમ આગળ, અને ધર્મ ધજા લઈને વ્યક્તિ જે ચાલે ને એ પણ એકદમ આગળ હોય. ચલો, પાદપીઠ સહિત સિંહાસન નું ચાલવું એટલે માત્ર સિંહાસન ન હોય, પાદપીઠ એટલે શું, પગ રાખે ને પ્રભુ જેના ઉપર એ પણ સાથે સાથે સિંહાસન ની આગળ એ પણ ચાલે કે હમણાં જ પ્રભુને ક્યાંક બેસવું છે તો એના ઉપર બેસી શકે. પછી રત્નમય ધર્મ ધ્વજ નું આગળ ચાલવું. જો હવે આવ્યું રત્નમય ધર્મ ધ્વજ, તો ધ્વજા કેમ, પછી રત્નની કેમ, એ બધા આગળ તમને એના આન્સર આવશે. સુવર્ણ કમળની રચના થવી. સુવર્ણ કમળની મેં કીધું હતું ને લાસ્ટ ટાઈમ એમના પગ નીચે હોય કમળ. પછી એ પણ સોનાના, અને કમળ જ કેમ આટલા બધા ફૂલો છે, તો કે કમળ એવું ફૂલ છે કે તમે કાદવમાં ખીલે અને બહાર કાઢો તો કાદવનું એક ટીપું એના ઉપર ન હોય, એટલે નિર્લેપતા બિલકુલ ન હોય. તો એવી રીતે આ વ્યક્તિ પણ સંસારમાં રહે પણ આટલો પણ સંસાર એને ચોંટે નહીં. એમ એટલા માટે કમળ હોય. આગળ આવશે સમવસ્ત્રણમાં રત્ન, સોના, રૂપાના 3 ગઢની રચના. આ પણ માત્ર દેવ અને અર્યંત પ્રભુ માટે જ કરે છે. ઉપદેશ સમય 4 દિશામાં પ્રભુના 4 રૂપ દેખાવા. કારણ કે જો પ્રભુ તો એક જ છે પણ સમવસ્ત્રમાં તમે કોઈ બી સાઈડ થી એન્ટર કરો ને તો એમ જ લાગે કે ઓલા 3 ખબર નથી પણ આ જ સાચા છે એકદમ. આ બે હું ક્લોન કરેલું હોય તેવો ક્લોન બનાવે એમ. અશોક વૃક્ષની રચના, માર્ગમાં રહેલા કાંટાઓનું અધોમુખ થવું. પ્રભુ ચાલે એ રસ્તા ઉપર કાંટા આમ સીધા ન હોય, આમ થઈ જાય, ઊંધા થઈ જાય, એટલે બીજા કોઈ બી ચાલે ને તો એને વાગે નહીં. તો આ બધું દેવો કરે, બીજું કઈ નહીં. વૃક્ષોએ ડાળીઓ ઝુકાવીને નમન કરવું. દેવ દુંદુભીનું વાગવું. સંવર્તક જાતિના પવનનું વહેવું. આ જે પવન છે ને આમ તો ઘણા બધા પવન હોય, આ એમાંનો જે પવન છે એ સારો પવન કહેવાય. એ શું કરે, કચરાને દૂર લઈ જાય. અમુક એવા પવન હોય જે કચરો લઈ આવે ઘરમાં, પણ આ પવન એવો છે કે કચરાને ઉડાડીને આ રસ્તાથી દૂર કરી નાખે. તો આવી જાતનું પવન પ્રભુ હોય ત્યાં વહે. પક્ષીઓ વડે પ્રદક્ષિણા, પક્ષીને પણ ખબર પડે છે કે આ કોઈ મહાન વ્યક્તિ છે. સુગંધી જળની વૃષ્ટિ, આગળ ચાલતા હોય ને તો તેવો સુગંધી જળની એટલી સુગંધ આવે ને કે લોકો ઘરમાં પણ બેઠા હોય તો બહાર આવી જાય. પંચરંગી દિવ્ય પુષ્પોની વૃષ્ટિ. પછી જુઓ હવે નવું છે 32મું. શ્રી તીર્થંકર દેવોના મસ્તકના દાઢીના મૂછના કેસ તથા હાથ પગના નખોની વૃદ્ધિ ન થાય. આ દેવ જ કરે, એમના વાળ આવે એનાથી પેલા બધું નીકળી જાય, અને નખ પણ વધે નહીં. ઇનવિઝિબલી બધું એકદમ ટાપટીપ હોય પ્રભુ એમ. કારણ કે નહીં તો એ તો પોતે કરવાના નથી કઈ કે ચલો દાઢી કઅહીંયા, અને લગર વગર હોય તો પછી લોકો દેશના માટે ના આવે સાંભળવા માટે. આ બધું દેવો કરે એમ.
જગન્યથી કરોડ દેવોનું સમીપમાં રહેવું. 1 કરોડ દેવ, એ તો જગન્ય એટલે ઓછામાં ઓછા, વધુ તો હજી વધુ રહી શકે, પણ 1 કરોડ દેવ એમની આજુબાજુ સેવામાં હાજર હોય. હવે દેવોએ કેટલું બધું પહેર્યું હોય, અને એવા દેવો પ્રભુની પાસે હોય એટલે લોકોને થાય ને કે આટલા કરોડપતિ દેવો આ જે કોની સેવા કરી રહ્યા છે, કોણ છે આ વ્યક્તિ, શું બોલે છે, એને જોવા માટે, સાંભળવા માટે આવી જાય એમ. પછી ઋતુઓ અનુકૂળ અને મનોહર રહે, એટલે આપણને લાગે ને ગરમી છે તો કેટલી ગરમી છે, ઠંડી છે તો કેટલી ઠંડી છે, વરસાદ છે તો કેટલો, બધી ઋતુઓ એકદમ મજા આવે. ગરમી પણ એટલી ગરમી ન હોય, ઠંડી પણ એટલી ઠંડી ન હોય, વરસાદમાં પણ એટલું ન હોય. પ્રભુ હોય ને ત્યાંની વાત છે. એટલે પ્રભુની આજુબાજુ બધો આવો માહોલ હોય છે. એટલે આ પ્રભુના 34 અતિશય છે. હવે અમુક અતિશય છે એમને જન્મથી છે, પણ હમણાં આપણે જે વાત કરી એ કઈ અતિશયો જન્મથી નથી મળ્યા એમને. એ અતિશયો ક્યારથી છે એમની પાસે? તો જ્યારે પ્રભુને કેવળ જ્ઞાન થયું એના પછી. એટલે નરેન્દ્ર મોદી તો જન્મથી છે જ નરેન્દ્ર મોદી, પણ એને આવી ફેસિલિટી હતી પહેલેથી કે જે દિવસે પ્રાઇમ મિનિસ્ટર બન્યા એ દિવસથી મળી? તો એવી રીતે પ્રભુ જે દિવસે કેવળ જ્ઞાન એમને થાય છે એ દિવસથી કરોડો દેવતા સેવામાં છે, કે અશોક વૃક્ષ આવે છે, કે વગેરે વગેરે. જન્મથી તો ખાલી પહેલા 4 જ હતા, આપણે જે પહેલા જોયા હતા કે જન્મથી દેહ સારું હોય, સુગંધી શ્વાસોશ્વાસ હોય, આહાર નિહાર ખબર ન પડે, અને માંસ અને લોહી એ સફેદ હોય. બરાબર, એકદમ કરુણા વાળા પૂર્વના 3જા ભાવથી છે. એટલે એટલી કરુણા છે કે બધા જીવને મોક્ષમાં લઈ જાઓ એવી ઈચ્છા પૂર્વના 3જા ભાવમાં છે. એટલે જરાક પણ બધા માટે રાગ નથી, દ્વેષ નથી. એટલે એમનું જે લોહી છે એ સફેદ છે, એટલી શાંતતા છે એમની અંદર. જરા પણ ગુસ્સો નથી, કશાયું નથી. એટલે માંસ અને રુધિર સફેદ છે. એટલે હવે ખબર પડે છે કે બીજાઓ કેવા અને અરિયન પ્રભુ કેવા. તો આ બધું શા માટે કહે છે? કે આવા બધા છે માટે આપણે એમની પૂજા કરીએ છીએ કે તમે અમારા જેવા જ હતા ઘણા ભવો પહેલા. 27 ભવ પહેલા મહાવીર સ્વામી છે ને નૈસાર કઠિયારો હતા આપણા જેવા. તમે કોઈ પણ પ્રભુ લઈ લો, પહેલેથી જન્મથી પ્રભુ હતા, ઘણા ભવો પહેલા પણ હતા, આપણા જેવા જ હતા. પણ ધીરે ધીરે મહેનત કરી કશાયો ઓછા કરી અને એક દિવસ પ્રભુ બની ગયા. તો અહીંયા જે પ્રભુ બને છે તીર્થંકર નામ કર્મ બાંધે છે, અને તો એમની માટે આવી ફેસિલિટી હોય છે. હવે આમાં કઈ પૂછવું હોય તો પૂછો. અરિયંત પ્રભુ ને તો હજી આપણે ઘણા જોઈશું. આ તો માત્ર એમના 12 ગુણો અને 34 અતિશયો આપણે જોયા. બોલો, ખ્યાલ આવે છે એમના 34 અતિશય? એમાં કઈ પૂછવું છે? 12 ગુણમાં કઈ પૂછવું છે? આગળ જઈએ. ચલો, એમના 5 કલ્યાણકો હોય. હવે કલ્યાણક શબ્દ આવે અને એ પણ 5. જેમ આપણા સંસારીઓના 2 ઉજવી, કુંવારા હોય તો 1 ઉજવે બર્થડે, પરણેલા હોય તો બર્થડે અને એનિવર્સરી 2 ઉજવે. એમ પ્રભુના 5 ઉજવે. બરાબર? તો પહેલું હોય ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળ જ્ઞાન અને મોક્ષ. બરાબર? 5. તો આ કેમ એમના ઉજવાય છે? આમ તો તમે કોઈ પણ ગામની પ્રતિષ્ઠામાં જાઓ તો ત્યાં આખા પ્લે તમે સ્ટેજ ઉપર જોતા હશો કે કેવી રીતે હોય છે કે પ્રભુનો ચ્યવન થયું, માતાના ગર્ભમાં આવ્યા, પછી શું થાય તો ગર્ભમાં આવ્યા પછી હવે આપણે એક એક સિક્વન્સ જઈએ. બધાને કોઈએ સ્નાત્ર ભણાવી હોય ને, સ્નાત્ર તો તમને ખબર હશે, સ્નાત્રમાં આખું ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક સુધીનું હોય છે. કોઈએ કરી છે સ્નાત્ર, ભણાવી છે ક્યારે? એમાં શું હોય? પ્રભુનો જન્મ થાય ને ત્યારે શું શું થાય ત્યાં એ બધું આવે સ્નાત્રમાં. જો તમને ગુજરાતી આવડતું હોય તો એમાં ખબર પડે તમને. કરી છે આખી સ્નાત્ર આવડે છે મોઢે?
નહીં? ચલો, તો હું સવાલ પૂછું કે સૌથી પહેલા પ્રભુને કોણ જુએ છે? તો તમારો જવાબ શું હશે? સૌથી પહેલા પ્રભુ જન્મે ત્યારે પ્રભુને કોણ જુએ છે? બોલો. શું છે તમારો જવાબ? અને મોથારે મેં તો હેવર જ નાટક થયું હસી પણ આવ્યા ને રહેવાના. પ્રભુ જન્મે તો સૌથી પહેલા કેરો? એ વચેતા તું મારું શિખર કોઠીઓને દોડ ઓડા જન્મ વિશ્વ બનાવીએ તા ઓડા. હા, ઝવેર ભાભી જા દેવ ક્યાં દેવ? મથેથી દેવલોક ચા કેવો એટલે તને યાદ ના ભોલાજી હોય. हाँ 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 ठीक है. ના બોલો. क्या याद कराया मणि के नाला खबर है पर भूले भी आया हुआ. छप्पन ભૂલી આવ્યું. कुमारी. छप्पन छप्पन दीप कुमारी સૌથી પહેલા 56 દીક કુમારી જે આસન કંપે કોઈ હું અઠઠ કરીને મને અછે કોઈ પ્રભુજી એડા મને સુતી નાળ કપીએ ને પ્રભુજી નાળ નહીં મળે એ કરી રખે મને સાફ કરી રખે અઠ વહી કહીએ પંખા કહીએ દીપક કહીએ મળે કરીને મળે વ્યવસ્થિત કરીને પ્રભુજી બાજુ મેં સોમાડીએ ને તેર ઉપરથી દેવ જો આસન કંપે અને દેવ છે કારણ કે હું अच्छी ने तो सीधा मेरू ते घनी वंता तो अगर प्रभु जन्मे आई तो नाड़ कप्पे जो कमने मळे केर करी અશુચિ વે ને મळे બાળક જન્મે અહીં તો પ્રભુજી માતા વે ને અહીં પણ અતિશય મે છે પ્રભુજી માતા વે ને અને કે પીડા નથી પ્રસવજી પીડા નથી હે પ્રભુજી માતા વે ને અને જો પેટ પણ વડો નથી 9 મહિના મેં ખબર જ ના પે કે ગર્ભવતી હે ઈ મળે પણ અતિશય અને કે પીડા હટલી પણ નથી અને પ્રભુ પણ સ્તનપાન ન કહી પ્રભુ જે હથ में આણે ઇન્દ્ર મહારાજા કરું કઈના અંગૂઠો ત્યારે મેરુ તે ગની હોત ને તો અંગૂઠે में અમૃત વજી દીધું તો અમૃત ચૂસી એટલે સ્તનપાન ન કહીએ પ્રભુ में ही મળે અતિશય અગ્યા છીના ઈ મળે એની જો ડિફરન્સ પણ સૌથી પહેલા પ્રભુ વટે અછી 56 દીક કુમારી કે અહીં શાસ્ત્ર ભણાયો ને અન્વે પણ અછી તો કે 56 દીક કુમારી કા આવી 8 ही દીવડો ही क्या 8 હું क्या 4 ही क्या જો આખો વિવે છે ને અને પોઈ મળે થઈ વને ને પોઈ જરી વને ને તેર દેવ છે બરાબર અને પાકે તો હણે તે નાટક જ્યાર પાક કોઈ ગામજા કહ્યું ને અન્મે તો કેટલો નંઢો સ્ટેજ વે એટલે 56 જ દીક કુમારિકા વે 4 છે અને નંઢી બાળિકા વે કડાક કડાક તો પાંખી લાગે કે જનરલી એ લોકો 56 જણીઓ છે ને ઉન્યું અને પ્રભુ જે એ મને કમ કરી અને હલ્યા બંધાવતા પણ હેવરી પાંચો એ મીટિંગ પૂરી થીંદી અને પાછો જ્યારે પણ જોઈન કર્યો ત્યારે હું કે છોંદ્યા કે અને જો હકડે હકડે દીકુમારિકા જો પરિવાર કેટલા ઓડા સ્ટેજ તે બોલા જાય તો અથવા એ કડા વાંચ્યા હોય તો કોઈ કે ખ્યાલ હે હકડી દીકુમારિકા આવે ને દીક એટલે કરો ચલો પહેલા એ પૂછા દીક કુમારી કોના નાલો હે 56 દીક કુમારી દીક એ સંસ્કૃત વર્ડ હે દીક એટલે કરો ખબર હે દીક નંદી બાલિકા હે નંદી બાલિકાઓ નંદી બાલિકાઓ ના 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 દીક એટલે દિશા દિશા તો એ 56 નહીં ને એ અલગ અલગ દિશામાં જતી છે એટલે દિશા કુમારી એટલે કે 4 ઉપરથી અછીન્યું નીચેથી અછીન્યું
ईशान वायव्य अग्नि बड़े कोणे थी अलग अलग अच्छी એટલે ઈ અલગ દિશા દિશા કે દિક छवे संस्कृत में तो दिक कुमारी दिशा कुमारी અને उनमें वो जो को देवियों आई ना 56 ઈ નંઢી બાળિકા ની પ્રોપર વડા એટલે દેવ અને દેવી જ્યારે ભણતા નહીં ત્યારે अच्छी तो कि देव અને દેવી કોઈ બાલક વેજ અને સમજો મુજી અંજન દેવ દેવલોક ગચ્છ મળે ઉપર સમજો નવા લોકો અહીં અનેલા ચાતી કે દેવલોક ઉપર સમજો ગચ્છ મળે પણ મળે દેવલોક जी हकड़ी हाइट जो रूल है कि पहले देवलोक है ने रमणी के ऊपर जो देवलोक है ना उनमें एक हाथ चाहे देव कोई नीचे अच्छा 2 हाथ नीचे अच्छा 3 हाथ नीचे अच्छा 4 हाथ ई કરીને જો કોઈ છેલ્લા દેવલોક એ પહેલો દેવલોક ઈ નીચે પહેલે દેવલોક વટે 7 હાથ જા દેવઈ बरोबर है मळे अलग अलग हाइट जा देवई तो 1 2 3 4 5 6 7 एडी रीते तो ई लोको जोको हाइट है न से ई जन्मे ने तेरे जेटली हाइट ते बना ई लोको पा मारी जी नंढा थईने वड्डा 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 नथी पा की नंढा थईने वड्डा वड्डा 20 वर्षे वड्डा थयो आणि जी जेटली पण हाइट है कि जेटलो पण एनी जो रूप है ई फर्स्ट डे फर्स्ट मोमेंट ते जेटलो अचीव ने ये लोग नंढे थी वड्डा નથી અને જો હી શરીર ને કે નંઢે થી વड्डा થી અને જો વૈક્રિય શરીર એટલે સીધો જેટલો અને જે હાઈટ હે કે ઈ હે ને એટલે પહેલેથી જ હોય એટલે એમાં કોઈ બાળક તો વેજ નહોતી દેવ દેવી में એટલે સીધા વड्डा વે અને હું હકડી દેવી હે ને ઓંજે અંડર કેટલા કેટલો ઓંજે પરિવાર અચ્છે તો એડો ના કે હું દેવી સાવ પાંજે ઘરે કમવાડી છે તે એડી કમવાડી હે એટલે આવે અને પ્રભુ જો મળે ક્લીનિંગ ક્લીનિંગ ખર્ચો કરી અને વનાતી કેટલી પૈસે વાળી હે ઈ અંકે હાણે ખબર હજી જો પોટલો ક્લાસ હે ને અનમે કે આની જે સાથે કેર કેર છે તો ઈ કડાક સોયા વયો કતેક વાંચ્યા વયો પણ જો રોજ છે મેસેजेस છે ધાર્મિક અનમે પણ અછી તો કે એક દીક કુમારીનો પરિવાર કેટલો ઈ ખાલી છે જો અને પક્કો નહીં કરે જો પણ આકે સોણીને એટલો લગતો કે હકડી દેવી કેટલી રીચ છે અને ઓડી રીચ દેવી પ્રભુ જો મળે કર્મ સુતિકા કર્મ એટલે સમજો મળે ક્લીનિંગ કરેલા ફર્સ્ટ ડે જો બેબી જો પાછી હોસ્પિટલ में નર્સ મળે કહીએ એડો કરેલા હું અબજોપતિ કરોડપતિ દેવી પણ જે હતી અચેતી અને કરેતી એટલે ઈ વ્યક્તિ કેટલો મહાન હે ઈ બતાયેલા કરીને ઈ મળે અજ્ઞ પરિવાર शास्त्र में वर्णन और ये परिवार जो निर्णाया अनीजा ये देवी वे की मध्य जो इंद्र है जो लखेलो है शास्त्र में कि मणि थी लोएस्ट जो को नौकर है ना लोएस्ट नौकर रॉ कैटेगरी में आपको समझा पर्सनल मैनेजर ये थोड़ा ऊपर थी बने कोई सैनिक कोई अंगरक्षक बॉडीगार्ड ही करीने जो को लोएस्ट भंगी जाड़ो साफ करीने ओनी देवी जो को वे ओंजी पगजी मोजड़ी એટલે મોજડી में ना वो मोजड़ी में जो कोई हीरो वे वो हीरे थी तो हैवर જેટલો આખો વર્લ્ડ ને એ આખો વર્લ્ડ ખરીદી શકું એટલો કિંમતી વે ઓંજો હીરો वो नौकर जो हीरो पग जो मोजड़ी जो अगर पग में पाम हीरा कितना लो पहरी गले में मथे में मुगट में हाथ में वो थोड़ा हाई वे पर ओंजो खाली पगजी जो हीरो है उनथी तो आखो ही हैवर जो वर्ल्ड जो कुटलो डस्या तो पाके ये आखे आखो पा घने घणु ने तो ये ओन मणी बरोबर ना छे अटलो ओंजो मणी कीमती वे एड़ा इंद्र महाराजा अने एड़ी ई दिक कुमारिका देवी अई ई लोको जो को प्रभु जो पक्षाल गईंदा के अटले पाके पक्षाल करनु कटलो जरूरी है पा कोई महान व्यक्ति जो पक्षाल करेला पाके चांस मिले तो पा युग में तो आयु ना के पा हेवर प्रभु वटे तो आयु ना पण पा महान प्रभु जो पक्षाल हेवर पण रोज देरासर में करी सकूता ई ख्याल आव्यो पुरुषार्थी એટલે એની જે પરિવાર વિશે જાણે જો એટલે ઇમ્પોર્ટન્ટ એટલે ઇન્દ્ર મહારાજ જો પરિવાર આખું કલ્પસૂત્ર में डालेલું दिक कुमारिका जो पण आखो परिवार अचीनो कारण के 80 અને 32 अलग अलग कल्पसूत्र वांच्યું था ने અહીં જો કો વાંચ્યો તો અન્મે अच्छे तो केना मुके आईडिया ना पण अनी जा दिक कुमारी जा आखा परिवार पण अन्मे अचीनो
કે ઈ ખાલી હેકલી નથી છે એટલે પ્રભુ જા મહેલ કતરા વड्डा होंदा કે અન્મે હી મળે છે અને અહીં લોકો તો વ્યાયા કે એના પણ હેવર પણ મહાવીર સ્વામી જન કક્ષ में जन्म्या हुआ वो कक्ष समेत शिखर में हाजर आए पावापुरी लछवाड़ लछवाड़ जो डूंगर है मथे तो मणे नहरे आया होते क्षत्रिय कुंड में प्रभु जो कक्ष जड़ा प्रभु जन्म्या हुआ खंडर रूपे पण अजमेर हाजर है અને હજી આખી ही એવર જેટલા અહીં પાંજો બે પ્રભુ નતા છે ત્યાં સુધી ઓરડા પ્રભુજા પરમાણુ હેવર પણ અહીં એટલે પા વનું ન આરામથી શાંતિથી તે વહી ઝાપ બાપ કર્યું કે વ્યૂ ડોમિનેટ જ તો ઓનીજા વરઘડા પાંજે બોડી જે અંદર પણ પ્રવેશ નહીં એટલે આખી અહીં ખાલી ઇમેજિન કયો નગરી કેડી ઊંધી જ્યારે પ્રભુ હલતા ઊંધા ઓડા જમતા ઊંધા ઓડા ઓડા સાધના કઈંધા ઊંધા તો આખી નગરી में વનું ને તે બહુ શુભ ભાવથી સમેત શિખર સાઈડ ગિરનાર સાઈડ વનું જાત્રા કરેલા તો ઓડા પ્રભુ એ જ્યાં પૂતગલ હજી પણ અહીં અને એ તો 2500 વર્ષ પહેલાથી જ વાત है પણ આદિનાથ પ્રભુજી જતે જતે જગ્યા હોય પોતે પણ ઓનીજા અજ પણ એટલીસ્ટ ઉપર પર પાલીતાણા વનુતા તો પાલીતાણા તે કરેલા અછીના વપંડ સાધના તો ઓનીજા પૂતગલ હજી પણ હોતે પાંકે અહેસાસ થયા તો કે પાંજે અંદર શાંતતા છે કે પાંજા વિચાર અશુભ में तो शुभ थे बने બરાબર ખ્યાલ આવ્યો એટલે પહેલો કેર છે તો દેવ્યો છે અને આંગ્યા જો કોઈ બુક હે ફર્સ્ટ જેનોલોજી जी અન્વે પણ અતિને લખેલો ઊંધો રાઈટ સાઈડ કે પ્રભુ જો રીતે જન્મ થાય છે અને 56 દિવસી કુમારિકાઓ સુખકારક સુતિ કર્મ કરે છે અને પોઈ લખેલો હોય કે 64 ઇન્દ્રો પેજ નંબર 4 તે લખેલો હોય કે 64 ઇન્દ્રો મેરુ પર્વત ઉપર જન્મ અભિષેક મહોત્સવ કરે છે वो आके डिटेल में अच्छी दो कि केड़ी रीते कन देव लोग जो हेड है ना देव वो अच्छे अने वो अच्छी अने वो कन केर अने के खोरे में घने केर हेडी रीते अने के पक्षाल करे मेरु पर्वत कडाय ज्यार पण जैन ज्योग्राफी सकबो ने त्यार खबर पड़ी के प्रभु कड़ा जन्म्या शिखरजी अने अनी के ओपाड़ी ने ओडाथी मेरु पर्वत कड़ा प्लेसमेंट है मेरु पर्वत ते घनी वन तो मेरु पर्वत કેટલો વટો है और जे ऊपर गाड़ी सिचुएशंस है ओते खाली ई जो पागे लगे आते तो पा कड़सा कई गनु तो पक्षाल जा पण ओते तो स्नात्र जे कड़से जो पण जो वर्णन है कि કેટલા વટ્ટા કડશા અને પ્રભુ તો હેવર પાંજે નંઢા જો બેબી જન્મે તો એટલા જ જન્મ્યા પણ કડસે જો માપ है અને કડસે जो मुंह है वो मोज जो नाड़छो है वो नाड़छो इटसेल्फ 12 किलोमीटर જેટલો વડો અને એડા લાખો કળસાવે ઝેર પકડો કરશો ને લાખો કળસાય તો લાખો કળસો में પાણી કતરો નકરા ને બેબી કેટલો એટલે ઇન્દ્ર મહારાજા કે જો શંકા થી હતી કે હેડો ઈ પાણી કી સહીંદા અને છતાં પણ પ્રભુ કે કી નતો થીએ તો ઈ મળે ચીજે સમજુ ત્યારે ખબર પે કે અરિયન પ્રભુ કોરો અહીં હજી તો પંચ કલ્યાણક ને તો હજી ચ્યવન અને જન્મ ચાલવાય કે એની જો ચ્યવન કેડી રીતે હે અને જો જન્મ કેડી રીતે હે હજી પૂર્વ જો ત્રીજો ભાવ કોરો આય એ તો થોડો એ તો ખાલી હું ઈ સમજાય કે પંચ કલ્યાણક બરોબર હે એવર જો કોઈ 2 મિનિટ જો ગેપ પંદો ને અને મેં એ લોકો હોમવર્ક કરી રખો કે पंच कल्याणक में कोई भी भगवान जी तो पंच कल्याणक में माला कई फेरे जीवे अच समझो च्यवन है तो कई फेरे जी जन्म है तो कई फेरे जी समझो कि पांचो बर्थडे है तो पा करो छू हैप्पी बर्थडे के हैप्पी एनिवर्सरी जो पा हैप्पी बर्थडे बोलू तो ए न हले અને બર્થડે જો એનિવર્સરી નો વિશ કર્યું ને એનિવર્સરી જો બર્થડે વિશ નો કર્યું એટલે 54 में આંકડો વર્ડ વે બોલે જો જન્મ में આંકડો વર્ડ વે દીક્ષા में આંકડો વર્ડ वे એડી જ રીતે निर्वाण में केवल ज्ञान में तो इन लोगों कोई फेर्या था उन प्रमाणे की माड़ा तो आंके शब्द ख्याल हुंदा तो ज्यार पाछो गयो ने तो त्यार जरा छज पंच कल्याणक नाम
અને कोई बीजे कल्याणक में जन्म कोठिया जी समझो दीक्षा है उनमें करो थिए तो ए भी पा वांचीबो અને निर्वाण में करो थिए तो ऊपर पा वांचीबो जो को आंजी बुक में फर्स्ट चैप्टर है ना वो प्रभु जो पंच कल्याणक से ऊपर है कि आवो अरियन परमात्मा नी ओळख करिए અને पंच कल्याणक कई फोटोज है ये आखो आके गुजराती में रीड करे जो को કરી શકો તાસે નકા વડા લોકો અહીં સે વાંચીને સોણાઈ જા તો જે કે ઇંગ્લિશ વાળા આઈ તો એ ખ્યાલ છે અને નકા કોઈ આવું આખું એક્સપ્લેન કરી દે પંજે પંચ કલ્યાણ બરાબર તો પંચ ત્રણ ક્વેશ્ચન્સ અહીં પહેલો આ કેટલા કલ્યાણક તો આન્સર है 5 કેટલા ગુણો તો આન્સર અછીંદો 12 અને કેટલા અતિશયો તો આન્સર અછીંદો 34 તો અનમે કે डाउट है नहीं जिन आज्ञा विरुद्ध कहीं पण बोलायो तो मिच्छामि तो सर्वमंगल मांगल्यम सर्वकल्याण कारणम प्रधानम सर्वधर्माणाम जैनम जेति शासन नेक्स्ट क्लास में हमको याद कराई दे आखो देवी जो परिवार કેટલો है થોડો કાંકે ગંધ્યા पंच कल्याणक थोड़ो डिटेल में ગણવો પા એટલે અરિયન પ્રભુ વિશે પાંકે હજી વધારે ને વધારે માનતી બરોબર હે અને ત્યાં સુધી पंच कल्याणक છે નામ કે એમાં કઈ માળા ફેરા છે હું પણ એ લોકો લખી રહ્યું છે અને 34 અતિશય અને 12 વર્ણ અને 12 ગુણ એ જે પ્રભુ છે वो થોડોક નેરી રચા બરોબર એટલે અરિયંત જો થીંદો એટલે નમો અરિહંતાણમ પાસકો કોઈ નમો સિદ્ધાણમ અચીનો कि अरियन प्रभु અને સિદ્ધ પ્રભુ में कोरो डिफरेंस है सिद्धाणम में कोरो केर केर છે ઓનીજા ગુણ કેટલા આય કોરો આય એટલે હેવર પર નવકાર જો અર્થ કરી રહ્યું નવકાર જે અર્થ में નમો અરિયંતાણમ જો કો પહેલો આવ્યો એટલે પા અરિયન પ્રભુજી ઓળખ હેવર કરી રહ્યા कोई पा डिटेल में ना गणबो हवर अरियंताणम कोई पा सिद्ध में वनबो को आयनियाणम में वनबो अगली वखत नवकार થઈ વંદી कोई पा बेसिक स्टार्टिंग पर हेवर तो खाली नवकार में पा जो को फटाफट बोले वनो ता नमो अरियंताणम तो अनमेज खाली पहली लाइन में ही मड़े वस्तु याद करी थी अनिजा अतिशय अनिजा गुण अनिजा कल्याणक अनिजा मड़े ज याद कर्यो ना तो नवकार बहु भाव थी छे अने आंजो भाव पण पहलेडी जो को वो अरियंताणम ने हाणे हेटलो भणे पोठ्या तो नमो अरिहंत विશે जो भाव थोड़ो अजी વધે વને एक्स्ट्रा कि ही हेडा व्यक्ति वा अने जे ही એટલો वो આટલી સત્તાવી એની વટે તો એની રીતે પાંજા ભાવ વધે ને ઓનલા કરીને પાકે ही સખે જો आई होप के यंगस्टर्स जो कोई कदाच अरियंत विશે એટલો ડિટેલ में એની કે ખબર न होंदी खाली એટલું જ ખબર હોય કે મહાવીર સ્વામી અને એની જો ઘર યા માતા પિતા કે ઉંમર એટલો ખબર હોય પણ બેઓ એની વિશે વધારે ખબર ન હોય તો હું પાકે જ્યારે ખબર પે તજ પાકે એની વિશે બહુમાન ભાવ વધે અને એનો બહુમાન ભાવ પૂર્વક જો નવકાર ઈ પાકે મોક્ષ में ગણી વને અન સિવાય જો અહીંયા જ બોલું અઠા નવકાર તો પોપટ પણ બોલી વને નમો અરિયંતાણમ પણ અંકે की ખબર ન હોય અંકે ભાવ ન હોય નમેજા એટલે અંકે એટલો મને ફળે ન તો પાંકે અનંત બૌદ્ધિ જોકો નવકાર નતો ફળે કારણ કે પાંકે ઓન વિશે બહુ ખબર ન એટલે છે ને કે નવકાર में 14 પૂર્વ જો સાર પણ આને 14 પૂર્વ તપા ભણું નતા પણ એટલે થોડોક થોડોક તપા ભણું નકા ડિટેલ में નવકાર ભણું તો પૂરો 12 મહિના ખાલી નવકાર જો નમો જોકો શબ્દ આય એટલો નમો ભણેલા 12 મહિના લગે बराबर 14 पूर्व भणेला तो आखी जिंदगी लगे એટલે વડો જે આયુષ્ય હોય ને કરોડ પૂર્વ વર્ષો એટલો વડો આયુષ્ય में तो 14 પૂર્વ ભણા છે એટલે આટલો તો ખાલી નવકાર છે જ મીનિંગ છે એટલે આટલો ડિટેલ નતા ઘણું પણ બેઝિક તો ઘણું ઈ બરાબર ચલો મને સાતમે રોજા દેવગુરુ પ્રસાદ